सोने के सनी रुपए की मसाल, जरिया का जामा मोतियों की माला। महाराज पाटण बड़ी भैरव सिंह ने घणी खमा। આપણે પાટણ નગરીની અંદર આ કેવી રીતે ચાલી રહ્યું છે? અરે મહારાજા, તમારી જેવો રાજા હોય અને મારી જેવો પ્રધાન હોય, બરોબર છે, એમાં કાંઈ ન ઘટે બાપને. તો સાલો હાલ સોનગઢ નગરીની અંદર મારો માચાભાઈ સબાલો હા જેને રાજતિલક કર્યું ને એના 20 વર્ષો વીતી ગયા છે. માટે ચાલો આજ આપણે તેને મહેમાન ગતિ માનવા જાવ. બરાબર.
આજે રાજાને પ્રધાન બને કહાની सोने के झने रुपए की मसाल जया का नामा मोती होती माल ये वो सोने गढ़ना यूना सबालाने घणे खमा सोने गढ़ना यूना यहाँ મારે ઘરને કાંગરે એવો શોખ ભેરો કરો કે કબાર નો માણસ અંદર નહીં અને અંદર નો માણસ મને બહાર નહીં. મારી રજા સિવાય પણ જો થકલું ફરકું છે
તો તારા અંગમાંથી સાંભળા ઉતારી લે. કેમ પ્રધાન? જી મહારાજા. સામે દેખાય એ સોનગઢ નગરી લાગે છે, માટે જા જઈને ડેલીએ તપાસ કરી જો. ત્યાં કોઈ નહીં. તું જોતો તો આ કોઈ છે? પણ તો આખો જાપ ખરો. ઠેઠ કોઈ નહીં. પણ જો તો ખરા. હે મહારાજા. છે કોઈ? હું કહું ઘડીક હું રાજા બની રહ્યો. અને તમે જોતા આવો ને. તને મેં શું લેવા રાખ્યો છે? પણ ઘડીક ખાટું. સીધી રીતે રજા લઈ જાય. પાટણ પતિ ભૈરવ છે, અંદર આવીને રજા માંગે છે, કહી દે. હે પ્રધાન. પ્રધાન તો ખાનો. તું જોતો રજા લેવા? ના પાડો. તું જોતો ઠેક પગ્યો જ નતો? આ જોતા નથી આમાં લાલ થઈ ગયું. એટલે પૂછે છે. હરે એને કહી દે પાટણ પતિ ભૈરવ છે, અંદર આવીને રજા માંગે છે. પણ નથી દેતો. તને કોણ ના પાડે છે? બે ના પાડે. લેતો અહીં કે લેતો ના પાડતો. ઈ વાગે. આ બે. મારી પાસે કોણ? કોઈ નહીં. ક્યાં ગયા? હા બધાને ડેલીએ સેનો અવાજ આવી રહ્યો છે. કોણ છે મારી પાસે? કોઈ રાખતા નથી. તો તું આવ્યો કરે. તારે હું ખાવો તો નહીં જો છો. એક નાનું એવું કામ કર. સમજો. એક સોના લેખા આપી. એક આજ બે આપ્યા. લાયરી નો રોટાવેટર. હા. એ તાર મહારાજા એમ કે ભૈરવજી આવ્યા. અંદર આવું. તું કહેતો થાય તું એને. તારે પણ બોલાવવા પડે. દાદા. કેમ બધા હું કે છે? આ તમને મળવા માંગે. એમ હા. હસતા
કોઈને પૂછી લે. બેરિયા સરો આવી રહ્યો છે જલ્દી પાસ કર નકર માર ભાગર મરી જાય હું ગયો તો ગુંદી ખાવા. આ ડાયરી લોકમાં મને પડે. બોલ હું કામ હતો આ મહારાજાને કેમ શું કે ભેરો છે આવ્યો તમને મળવા માંગે. ના પાડ જ બંધ કીજે. ના પાડવા તો દે રાજા બોલ મધાનજે પાટણમાં તમાર માસી રહ્યા ને હા એમનો છોકરો આવ્યો અરે પધારો મોટા ભાઈ પધારો અરે કેમ છે મારા? હા હા મોટા ભાઈ હાલ 20 વર્ષના વાણા વાગ્યા બરોબર છે. અને હા તમારો માત્ય ભાઈ સવારો તમને યાદ આવ્યો મોટા ભાઈ અરે હા સબાલા, હાલ તને રાજ તિલક થયું ને ત્યારથી તું મને મળ્યો નતો, માટે આજ હું તને તારે ત્યાં મહેમાન થઈને આવ્યો છું. અરે પ્રધાનજી આજ 20 વર્ષના વાણા વાગ્યા છે અને હાજ મારો માત્ય ભાઈ પધાર્યા છે તો આપણી ડેરીએ તારા કસુંબા ઘોડો અને કસુંબાની અંદર જાવન ધરા ઠામે આવે હજે મારીને તારો સામનો ઉતારી લાય વીવરાય તને બે કેવડાય છે પ્રકાશ સાહેબ એ તાર સામતું રહ્યું છો? તારે હોય કે મારે નથી મારે અત્યારે ભેગા જ નતું. તો તું કોઈ ઠાપણે વાળો છો હે પ્રધાન આપણા રાજમાંથી ગવર્નર બોલાય તો મારે તો એક આંકલો કરે એટલે સીધું આવે હાલો હા બહાર લાગે થોડું કાંઈ હેલિકોપ્ટર ઉતરે એવું હાલે આવો પડરી રામની વાલી રામનગરી અનયા સીતા ને વાલ રામ પણ કૃષ્ણની વાલી ની વાહડી હરે રે આરાધા ને વાલકા હે આવી કોયલ બોલે કો મીઠું મીઠું બોલે રે આવી કોયલ બોલે કો મીઠું મીઠું બોલે છે કોયલ બોલે કો મીઠું મીઠું બોલે છે ભગવતિયાની શિર પર નમસ્કારે કોડિયાની કોટ મટાડી છે મરે સમાધણી
પાણી ભરવા ગયા તો ગતિએ પગ લપટો મન કેડ કાટો વાગ્યો મન કેડ કાટો વાગ્યો મોર બોલે પણ ખેલડી ના રાતવા દિલ્હી નગરમાં દિલ્હી જરતમાં સિના મોર બોલે પણ ખેલડી ના રાતવા માયું ગમણા રતરો ક્યારે રમણા રમજો રે બા કરો ક્યારે નમણા નમજો રે અમા દિલ્હી નગરમાં સિના મોર બોલે મરસા ભણના રમવા ગમણા રતરો ક્યારે નમણા નમજો રે અમા એક મોટરસાઇકલ ની સાહેબ મળે છે જે કોઈને ખોવાની હોય એને લઈ જજો મહારાજા કસુંબો આવ બોલા એ તો ખોટું વાત નથી દેવાનો હોય એટલે મહારાષ્ટ્રમાંથી આવવાનો હોય તારી માટે નહીં આવે કઈ? તને ભાઈઓ નહીં એમાં ક્યાં કરે છે શું ને મારે દેખ જ તો ઊંઘો આવ્યો લે તાર નો જાતો પીવા બે ભાન થઈ જાય માર દવાખાને લઈ જાવ અરે મહારાજ અરે મોટા ભાઈ અરે કેમ છે બાલા આજ 20 વર્ષે સોનગઢ નગરી ની અંદર પધાર્યા છો તો સબાલાના હાથની એક પણ અંદરી લઈ લો મોટા ભાઈ અરે નહીં સબાલા કારણ કે મને જ્યારે રાજ તિલક કર્યો ને ત્યારે મેં કસુંબો મૂકી દીધો છે અરે નહીં મોટા ભાઈ આજ જો સબાલાના હાથની એક અંજળી પણ નહીં લ્યો તો નગરીની રયત પણ વાતો કરશે કે ભૈરવજી એના માસ છે ભાઈ સબાલાને ત્યાં ગયા ને સબાલાના હાથની કસુંબાની એક અંજળી પણ નથી લીધી હેના માનને ખાતર એક અંજળી પણ લઈ લ્યો અરે બરોબર છે હા રાજની રયતની ખાતર આજ એક આંધળે રહું છું પણ જોજે હવે તું મને તાણ ન કરતો ભાઈ સારું મોટા ભાઈ અરે મોટા ભાઈ સાથો સાથ પણ બીજી અંજળી પણ લઈ લ્યો અરે નહીં સબાલા આજ એક આંધળે લીધી અને બીજી આંધળે નું તું રહેવા દે અરે પણ બીજી અંજળી ન લ્યો તો તમને તમારા વાલા પ્રધાનના સોગંદ છે મોટા ભાઈ અરે શું કહેશ સબાલા મારા પ્રધાનના હાથમાં તો મારું આખું રાજ ચાલે છે માટે મારા પ્રધાનની ખાતર આજ બીજી આંધળી લઉં છું પણ જોજે હવે તું મને તાણ ન કરતો બસ સારું મોટા ભાઈ અરે મોટા ભાઈ કેમ સબાલા સાથો સાથ પણ ત્રીજી અંજળી પણ લઈ લ્યો અરે નહીં ખાસ તારી રાજમાં આવી અને બે આંધળી લીધી છે અને ત્રીજી આંધળીની તું હવે રહેવા દે અરે મોટા ભાઈ ત્રીજી અંજળી પણ લઈ લ્યો તો હા તમને સબાલાના સોગંદ છે મોટા ભાઈ અરે નહીં સબાલા હાલ તારી કાજર તો ભૈરવજી માથું આપી દેવા પણ તૈયાર છે માટે લાય ત્રીજી આંધળી પણ લઈ લઉં છું અરે બોલ સારું મોટા ભાઈ હા અને લે આજ મેં તારા રાજમાં આવી ત્રણ આંધળી લીધી છે હવે એક આંધળી તું પણ લઈ લે અરે નહીં મોટા ભાઈ સબાલો કદાપી કસુંબા પીતો નથી અરે નહીં હાજ તું તો એક આંધળી નહીં લેને તો તને તારા વાલા પ્રધાનના સોગંદ છે અરે બોલ સારું મોટા ભાઈ અરે લે સબન નો નડે હા આયો ને વારો મને નડે જ નહીં અરે લે આજ એક આંધળી લીધી છે તો સાથો સાથ બીજી આંધળી પણ લઈ લે અરે નહીં મોટા ભાઈ કસુંબાની તાણ કરો માં સોનગઢ નો ધણી કદાપી કસુંબો પીતો નથી અરે નહીં સબાલા હાલ જો આ બીજી આંધળી નહીં લેને દસનગઢની રયત વાતું કરશે કે પાટણપતિ ભૈરવસિંહ સબાલાને ત્યાં આવ્યો અને એના હાથની કસુંબાની આંધળી પણ ન લીધી બોલ સારું મોટા ભાઈ પણ જોજે
ત્રીજી અંજળીની પણ તાણ મને કરતો નહીં. અરે નહીં સબાલા, હાથ બબે અંજળી લીધી તો સાથો સાથ ત્રીજી અંજળી પણ લઈ લે. અરે નહીં મોટા ભાઈ, સોનગઢનો ધણી કદાપી કસુંબો પીતો નથી. ત્રીજી અંજળીની તાણ પણ કરો માં મોટા ભાઈ. હાથ જોતા ત્રીજી અંજળી નહીં લે ને તો તને આ તારા ભાઈ ભૈરવજીના સોગંદ છે. અરે બસ સારું મોટા ભાઈ. કેમ પ્રધાન, બરોબર અંજળી લઈ લીધી. પણ એ ભાઈ માર તો પાવ માંગે કાંઈક નું કાંઈક. તો ના પાડી દે થોડો ધીરી ધીરી કેટલો હાલ હા ઘંટી વા યા પણ આ વાત સમજતો જ નથી. આ તા કેવું પડે ને પણ બોલાવવું જોવે. આવડે પીવો માં. ધીરી આ ટોપી ધીરી ટોપી. તન નો આપી તન ઓલી તમારા રાજમાં હે કુતરા વાળા ના ગયું ઈ તને હમ. તને હા લઈ લે. લે બા હા એમ તો ક્યાં તો નથી તું. ઉધરાણો જ નથી પણ ઘરા જેવો ખીરે છે. કેમ પ્રધાન, એ ધરાઈને પાઈ દે કહુંબો. ઓય હાથે પી લે અરે બધા અરે મોટા ભાઈ, કેમ સબાલા? હા મારે તમારી પાછળ નાનકડું વચન જોઈએ છે મોટા ભાઈ. અરે નહીં સબાલા, આજ તું પણ નશામાં છો ને હું પણ નશામાં છું, માટે વસન નહીં મેં વાત કરી લે. અરે નહીં મોટા ભાઈ, હા મારે તમારી પાછળ હાથો હાથ વચન જોઈએ છે મોટા ભાઈ. હા, લાગે છે આ સબાલો આમ નહીં માને, કારણ કે આજ તું તારા રાજની અંદર આવ્યો ને ત્યારે મને અમંગળના એંધાણ તો દેખવાના હતા, પણ આ ભૈરવસિંહ કાથી પણ ડર્યો નથી તો તારાથી શું ડરવાનું? લે તને આ ભૈરવસિંહનું વસન છે. બસ સારું મોટા ભાઈ. અરે મોટા ભાઈ, કેમ સબાલા? તમારી ભત્રીજીને મારા ભત્રીજા જોડે વ્યવહાર કરો મોટા ભાઈ. અરે નહીં સબાલા, હા તું શું વાત કરીશ, તને એનું ભાન છે? કારણ કે મારી દીકરી સોનને તો હું વળાવી ચૂક્યો છું, માટે મારું વચન મને પાછું દઈ દે. હે વ્યવહાર મોટા ભાઈ ભોગ કરો અને મારા ભત્રીજા સાથે વ્યવહાર કરો મોટા ભાઈ. હમાર તમારી ભલાઈઓ છે. અરે નહીં સબાલા, એ વ્યવહાર કદાપી ભોગ ના થાય, હજે સમજી જાતો સારું છે. અરે મોટા ભાઈ, અસોન ગઢના ધણી સામે વેર બાંધવાના પરિણામ સારા નહીં આવે. હજે બનાવું છું કે હે વ્યવહાર ભોગ કરો અને મારા ભત્રીજા સાથે કરો મોટા ભાઈ. અરે સબાલા, હજે તને કેટલો સમજાયો પણ તોય તું સમજતો નથી, માટે તો લડવા માટે હોશિયાર થઈ જા. અરે લડવા માટે હોશિયાર થતા, અરે હોશિયાર જ હોય. હોશિયાર થતા. સૂર્ય સામે ધૂળ ચડવાથી સૂર્ય ઝાંખો થતો નથી, અને તારા જેવા મહાય કાંગલાથી આ ભૈરવસિંહનો વાળ પણ વાંકો થતો નથી. હરો ભેળો છે. ગરમ પાણી નાખવાથી સાંભળો કદાપી સળગતા નથી. ગરમ પાણી નાખવાથી સાંભળો કદાપી સળગતા નથી. તારી જેવા સાંભળેથી મણી ધૂળ કદાપી મરતા નથી. ઓય મેદાનમાં હવે પાઠણ બસા લાખ લાખે બસારા હોય, પાઠણ બસા લાખે બસારા હોય, આ સિંહણ બસુ એ તો 1000 હોય, ઓછા થઈ જાય. ભેળો છે. પાટણ મારું પાટણમાં તો ધમની ધમની થાય છે. તારી જવા ભેળો છે તો સબાલાને શરણમાં છોડતા જાય છે. ઓય મેદાનમાં અરે હોશિયાર થઈ જા.
તો જાઓ ને બાપુ. પ્રધાન કેમ બહાર રહી ગયો? એક તો મૂકીને લઈ આવું છે ને ભાઈ હાકલા કરો કેમ નીકળ્યો મને ખબર ડેલીએ બરોબર શોકી ગઈ. આ બસ એ કરો અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર. આ એટલે ન્યાય માર ખબર નકર તારા શરીરમાં તો સાંભળું નહીં રહેવા દે. આમે ક્યાંય હા બધા સામા દેખા અમર શિવનું મંદિર છે હા એવા છે શિવના ભગત છે એટલે ભાગે ભાગે ના શિવના મંદિરે સુતાનો છે સાથે મંદિરે તપાસ કર જો એમ થાય કે હું આ મંદિર વીએ જ હોઉં વાય વાય આઈ લાવ બહુ સારી રહે હાય હાય પ્રધાન એ ક્યાં હતા કોણ હતો ભૂલી ગયા ને ઘડી? ઈ મોઢા યાદ જ નહીં કોઈના રાખવાના તો બોલો શું આયા આ શું કરો હાય પતંગ લૂંટી આયા આ અરે પ્રધાન કોણ છે ડેલીએ? આવેલો આયો બકરો આયા પરસેદીનો રાખ્યો શેની પરિસ્થિતિ ગુંદીન ગાંઠિયા મને કહી અરે એને પૂછી તો કોણ છે? ક્યાં દઉં તને યાદ છે આપણે વર્ષે ભાઈ જાતા ક્યાં હમણાં બાજી નો જાય હું વાત કર ને હોય ને જરાય નહીં માતાજી ના હમ ન ખાવ હા નડે ચાલો આમ બતાય તો મારી નથી હવે જા હારી મારી હા અત્યારે હું કહું કાંઈ કહેતો તો કા લે જા હું લેવા જા જાવા તે તો હું આયો કેસ કરો આ અંદર કોણ છે પૂછું છું અંદર હા અંદર હું અરે પ્રધાન કોણ છે? કહી દે જો કઈક વાત કરી દઉં કહી દે તો કહી દઉં હમણાં ભડતો ખવાઈ રીતે પાછા આયા ભરતા વાળા હા તો તું ક્યાં કરતા મારે જ જાવ દાદા અરે હા ભરતું છે માર ખાવું નહીં હે તાય રહ્યો અરે ગરીબો ભર- સડાય છે ટાઈટ વાઈટી છે ને થઈ જાય ન હોય હા
તને વાય ને તાજ ને હા નથી કેવું નો દવાઈતી હોય તો જ નો કે કે તું હું આવ્યો કે મન કહું છું ખરો શું હમણાં નથી ભણતો કવાય છે તમને હા. ઈ પાછા આયા આવી ઠાર કરીને જવાના થઈ શું મારી જ નાખવાના તમને બે કા બસ એટલે એમ કે માનતા નથી માનતાના દવા કાંઈ નહીં હે? મારી જ નાખવાના એવું અને આ કાળો લીટો કરી દીધા કયા ઇંચે નહીં આવ અરે પણ શું આજ પા તું ઓર છોડાય અરે પ્રધાન જે હોય એને લઈ લે અંદર ના ના જે મારો કોણ છે જે એ હતો કોણ કોણ ભેગો હોયો તો તું હતો હે? તું દેખાડો જ નહીં ક્યાંય ચા કાઢ લ્યો તો તાર મારા ભાઈ સાત વાંધા ઈ જ વાંધા પડે તો એ હિંમત થાય આજ બે વાકરી મૂકી બે લઈ હાલ હાલ. મારું રાજીનામું ના 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 હું ખોટું જા તું જા ને જા. હું એમ કહેતો હું કહેતો બોલા વાહે થયા કોણ વાહેથી તમારું માઇક છે ફરે સવારા હરામ હરામ છે હાથ મારી પાછળ પાછળ તું શિવના મંદિરે પણ આવી ગયો હરામ હરામ છે ભાગના ભાવિના પર ભાગા પડશે હાલ તમારો તારો કાળનો મહાકાળ બનીને આવ્યો છે હાલ મેદાનમાં ફરે તારા જેવા માટે તો મારી દીકરી સોને જ કાફી છે એ કોણ ફરે બેટા સોન કકાશ્રી સાથે યુદ્ધ કર હલો હરછા રાજા
સબાલા અરે હોશિયાર છો સબાલા હોશિયાર થયો એ બોલો બોલો ની કજવાર પિતાજી મારા બોલો ની તમાર દીકરી કરે છે રુદન પિતાજી મારા બોલોની યાદ કકરે એ તગલાય અમની દબારે કરો અરે બાળીના આજ મારા કાકા સબાલાએ આજ મારા પિતાને દગેથી માર્યા છે. અરે બેટા તમે તમારા મેલને જાઓ હું એને સજીવન કરું છું. ભલે બાળીના અરે આ તો બ્રહ્મચર્યનો ભેરો છે તો લાય ને પાણીની અંદર નાખીને સજીવન કરું. હવે મને સજીવન કરનાર આપ કોણ છો? અરે ભેરવસિંહ હું બાવળીનાથ છું. બાવળીનાથ હા તો તમે મને સજીવન કર્યો હોય ને
તો મારે તમારી પાસેથી ત્રણ વચનની જરૂર છે. અરે ભેરવશી માગી લે પણ જોજે વચનમાં માગવા જેવું હોય તે માગજે. બરોબર છે. તો પહેલા વચનની અંદર કે મારે આ મનુષ્ય નામની કાયા નથી જોતી. મને એક ભૈરવ નામનો રાક્ષસ બનાવો. અરે ભલે ભેરવશી. અને હા, બીજું વચન કે મારા ભાઈ સબાલાએ હાથ મને દગેથી માર્યો છે, માટે હું મારા મોતનું વેર લઈ શકું. અરે ભેરવશી જ્યારે નર્મદાની અંદર ઉતર તારા ગુરુને યાદ કરજે જરૂર તારો વિજય થાય છે. અને હા, બીજું વચન કે મારું મૃત્યુ જ નહીં. અરે ખરે નહીં ગુરુજી, તો કહો તમારું વચન ખોટું. અરે ભેરવશી તો સાંભળી લે જે દે આ બાર ગમની વંડાયેલી તે દી તારો ગુરુ ભાઈ લાગશે અને એ જ તારા મોતનું કારણ બનશે. ખરે અરે ગુરુજી, બીજો શિષ્ય હું ધારવા જ નહીં દઉં. અરે બહુ સારું ભેરવશી. હવે સવાલો હવે હું પણ કહું છું કે તું ભાગીને કેટલેક જા. હવે આ ભૈરવજી ભૈરવ નામનો રાક્ષસ બની તારી પાછળ આવે છે. અરે પ્રધાનજી ડેલિયન સાથે ફેરા બરોબર કરજે. હે પ્રધાન. કેમ પાછા ધક્કા મારે? ઓળખેસ મને તું? હું હજી આદત નવો આવ્યો. નવા મુકાણો છે. કપડા જોતા તમે એવું ન લો. બે ઘાત હું કરી ગયો તો. હું એટલે જ નથી. એટલે તારા મહારાજાને કહી દે પાટણપતિ ભૈરવસિંહ હા ભૈરવ નામનો રાક્ષસ બની પાછો આવ્યો. યારો કોને બને સિંગડા આવી ગયા મારા ગટવા આવ્યો. મહારાજા બોલ પ્રધાન. આપણે ઓલા નત માર્યો હમડે એને આપણે મારીને આયા ને એટલે તને ભણકારા વાગે છે ગાડી ઉભો રહે કે તારા સામરા ઉતારી લે. આવત ખબર પડે એટલે હાસ્તો માણસ છે એક રડવા દે છે. મહારાજા બોલ પ્રધાન. તમે હેન બાજો હું રાજીનામું દઈને વિયો જાવ. બોલાવે એનો આવો. લે આ બે કઈ કઈ જવા દે. બે ઘાત હું કરી ગયો તો તારો વારો છે પ્રધાન. હું નહીં ગયો અત્યારે. ચલો. આવતા. આ
છે